તો હલો મિત્રો, આપણે એક નવા વિડીયોમાં કેમ છો? બધા મજામાં છો? તો આપણે મિત્રો આજે કરી દીધું છે મશીન ચાલુ. આપણે મશીન અહીંયા ચાલુ છે. પાણી ક્ષેત્ર પીવા માટે નથી એટલે મશીન ચાલુ કરી દીધું છે. જેમ કે આપણે 10 દિવસે ઘાસ પાવા માટે પાણી ચાલુ કરીએ છીએ. કેનાલમાંથી પાણી જાય છે, લાઈન નાખેલી છે આપણે ખેતરમાં જાય છે. મિત્રો આપણું મશીન ચાલુ થઈ ગયું છે. જો મિત્રો આથી પંખો છે અને આપણે એક લકડું ભીડાવી દીધું છે. આ લકડું છે ને આ કેમ આપણે ભીડાવ્યું કે આપણો પટ્ટો ઉતરી જાય છે, એટલા માટે આપણે લકડું ભીડાવી દીધું છે. એટલે કે પટ્ટો નહીં રહે તો આ બાજુ ઉતરી જાય છે, તો મશીન દોડવા માટે સારું. આ આપણું મશીન ચાલુ છે. જો મિત્રો મશીન જ ખરાબ થઈ ગયું હતું એટલે આપણે આજે રિપેરિંગ કરી. જો અહીંયાથી ખરાબ થયું હતું મશીન, આપણે આજે આપણે રિપેરિંગ કરી લીધું. ખરાબ થઈ ગયું, પાણી હતું વરસાદથી ખરાબ થઈ ગયું હતું. હવે આપણે મશીન કમ્પ્લીટ થઈ ગયું રિપેરિંગ. આપણે જાતે જ રિપેરિંગ કરીશું. આપણે કોઈ કારીગર નહીં લાવતા મશીન રિપેર કરવા માટે, આપણે જાતે જ રિપેરિંગ કરવાની. એટલા માટે મશીન કમ્પ્લીટ થઈ ગયું છે. મશીન મિત્રો આપણે જાતે જ સમય કર્યું હતું, કોઈને કારીગર નહોતા લાવ્યા, જાતે આપણે સમય કર્યું હતું. મશીન આપણે થઈ ગયું કમ્પ્લીટ. હવે આજે મિત્રો વરસાદ આવે એવું થોડું મોસમ છે, પવન ઘણો છે આજે. આજે 2-3 દિવસની વરસાદની આગાહી છે, વરસાદ આવી શકે છે. એટલા માટે આપણી ગાર પણ વાઢેલી પડી છે. જુઓ મિત્રો, આપણી ગાર વાઢેલી છે. વરસાદ આવે તો બગડવાની સંભાવના રહે. જુઓ મિત્રો, એક બચી લાઈ પડી છે આપણી, એ ખરાબ થઈ ગઈ. એટલે આપણે આ ગાર છે, આ એરંડા છે, આપણી નળીનું પાણી ચાલુ છે. જુઓ અહીંયાથી પાણી ખેતરમાં આવેલું નળીનું. મિત્રો બ્લોગ કેવો લાગ્યો અને આ વિડીયોને સપોર્ટ આપતા રહેજો અને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. આજના વિડીયોમાં આટલું જ. જય માતાજી બધાને.